જય હિન્દ. જોઈએ મિત્રો આજના વિડીયોમાં આજનું કરંટ અફેર્સ એટલે કે તારીખ 7 જાન્યુઆરી 2024 કરંટ અફેર્સ ગુજરાતી એટલે કે ગુજરાતીમાં તમને જોવા મળશે આજનું કરંટ અફેર્સ. કે પ્રશ્ન એક તમારી સમક્ષ જોવા પ્રશ્ન શું છે કે પ્રશ્ન એક તમારી સમક્ષ છે કે દર વર્ષે વિશ્વ બ્રેલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો એ મનાવવામાં આવે છે ઓપ્શન બી જવાબ 4 જાન્યુઆરીના રોજ. કયું? 4 જાન્યુઆરીના રોજ. જોઈએ પ્રશ્ન આગળ. પ્રશ્ન બીજો છે કે વર્ષ 2024માં બ્રિક્સની અધ્યક્ષતા કયો દેશ કરશે? ક્યારે? તો 2024ની. તો મિત્રો એ કરશે ઓપ્શન એ જવાબ રશિયા કરશે. કોણ કરશે? રશિયા. ઓપ્શન એ જવાબ આવશે. પ્રશ્ન આગળ કે તાજેતરમાં MS સ્વામિનાથન પુરસ્કાર, કયો પુરસ્કાર છે? MS સ્વામિનાથન પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન ડી BR કંબોજને. કોને? ઓપ્શન ડી જવાબ BR કંબોજને MS સ્વામિનાથન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. જોઈએ પ્રશ્ન આગળ. પ્રશ્ન નંબર 4 છે મિત્રો કે તાજેતરમાં કયા રાજ્યની સરકારે રામ મંદિરના સન્માનમાં 22 જાન્યુઆરી એ શુષ્ક દિવસ એટલે કે ડ્રે ડે દિવસ ઘોષિત કર્યો છે? મિત્રો જવાબ કરે છે ઓપ્શન ડી છત્તીસગઢ સરકાર. કોને? છત્તીસગઢ રાજ્યની સરકારે. પ્રશ્ન નંબર આગળ કે જાન્યુઆરી 2023માં આવેલ રિપોર્ટ મુજબ ભારતનું કયું એરપોર્ટ ઓન ટાઈમ પરફોર્મન્સ એટલે કે સમયસર કાર્ય કરતું એરપોર્ટ એટલે કે 2024માં એરપોર્ટમાં વિશ્વમાં બીજા નંબરે આવ્યું છે? તો મિત્રો આવ્યું છે આ રિપોર્ટ દર 3 મહિને આવે છે. તો આ જે એરપોર્ટ આવ્યું છે જેનું નામ છે ઓપ્શન એ જવાબ હૈદરાબાદ એરપોર્ટ. કયું છે? ઓપ્શન એ જવાબ હૈદરાબાદ એરપોર્ટ. જોઈએ પ્રશ્ન આગળ. પ્રશ્ન આગળ તમારી સમક્ષ છે કે તાજેતરમાં પ્રોફેસર ગીતાસિંહ અને આરિફ ખાન ભરતી દ્વારા લિખિત પુસ્તક જેનું નામ છે રામ મંદિર રહત્રા મંદિર અ કોમન હેરિટેજ એવું વિમોચન કર્યું છે? મિત્રો કોને કર્યું? જવાબ વિમોચન કર્યું છે ઓપ્શન સી જવાબ આફિફ મોહમ્મદ. ઓપ્શન સી જવાબ આફિફ મોહમ્મદ. જો પ્રશ્ન આગળ કે તાજેતરમાં સરકાર દ્વારા કરવામાં આવેલા ખુલાસા મુજબ G20ની મીટિંગ દરમિયાન G20ની વેબસાઇટ પર પ્રતિ મિનિટ કેટલા લાખ DDoS એટલે કે સાયબર એટેક થયા છે? તો મિત્રો થયા છે ઓપ્શન ડી જવાબ તો 16 લાખ. ઓપ્શન ડી જવાબ કેટલા? 16 લાખ એટેક થયા છે દર પ્રતિ મિનિટે. બરોબર છે. આગળ જોઈએ પ્રશ્ન. કયો છે પ્રશ્ન કે 17મા નૃત્ય મહોત્સવમાં કોને નૃત્ય કલાનિધિ પુરસ્કાર, કયો? નૃત્ય કલાનિધિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? મિત્રો કરવામાં આવે છે ઓપ્શન એ જવાબ વસંત લક્ષ્મી નરસિંહાચારી. કયો? વસંત લક્ષ્મી નરસિંહાચારી. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે તાજેતરમાં કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયના નવા પ્રવક્તા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? મિત્રો કરવામાં આવી છે ઓપ્શન બી રણધીર જયસ્વાલની. કોની જવાબ? ઓપ્શન બી જવાબ રણધીર જયસ્વાલ. આગળ પ્રશ્ન કે તાજેતરમાં જાન્યુઆરી 2024માં અદાણી પોર્ટના નવા MD તરીકે કોને બનાવવામાં આવે છે? મિત્રો જવાબ આવશે ઓપ્શન સી કરણ અદાણી. શું આવશે? ઓપ્શન સી જવાબ કરણ અદાણી. તો આ હતું આજનું કરંટ અફેર્સ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.